21મી સદીમાં પણ અશક્યને શક્ય કરી શકવાની વિજ્ઞાનની તાકાત છે। એક તરફ નાસા સુનિતા વિલિયમ્સને લાંબા સમયના અંતરિક્ષવાસથી પૃથ્વી પર લાવી રહ્યું છે, બીજી તરફ આપણા ગુજરાતમાં રાજકોટમાં જ 24 કલાકમાં 2 અંધશ્રદ્ધાથી જીવન બરબાદ થવાના કિસ્સાઓ બની ગયા છે। એક તરફ ભુવાનું માનીને દેવામાં ડૂબી ગયા અને બીજી તરફ ભુવાનું માનીને જીવ ગુમાવવાનો વારો આવ્યો। આજે જે કિસ્સો બન્યો છે તેમાં તો મૃતક ભુવાની સાથે રહેતી હતી, એટલી હદે કદાચ તેનું બ્રેન વોશ એ ભુવાએ કરી નાખ્યું હશે, પરંતુ અંતમાં મળ્યું શું? મોત। શું એ આત્મહત્યા હતી કે પછી હત્યા? પરિવારજનો શું કહે છે? અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો માત્ર કાગળ પર જ છે? સવાલો અનેક છે, ચલો જવાબ મેળવીએ। લાગે છે કે રંગીલા રાજકોટમાં અંધશ્રદ્ધાએ માજા મૂકી છે। 24 કલાકમાં 2 અંધશ્રદ્ધાથી જીવન બરબાદ થવાના કિસ્સાઓથી ચકચાર મચી છે। જો એક તરફ મહેશવાળા નામના ભુવાએ દંપતી પાસેથી બંને વચ્ચે ઝઘડો દૂર થાય, ઘરની તકલીફો દૂર થાય એટલે તમને આ તકલીફ છે તે તકલીફ છે કહીને વિધિ કરવાના નામે પૈસા પડાવ્યા, તો બીજી તરફ વધુ એક કિસ્સો એવો બન્યો કે કોમલ સોલંકીનું મોત થયું અને પરિવારજનો કેતન સાગઠિયા નામના ભુવા પર આક્ષેપ કરી રહ્યા છે। રાજકોટના મવડી વિસ્તારમાં રહેતો કેતન સાગઠિયા મિરડી માતાનો ભુવો છે, ત્યારે આ ભુવા પાસે પરિવાર જોડાવા માટે ગયો હતો અને ત્યાં આ કોમલ સોલંકી તેના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ કેતન સાગઠિયા અને કોમલ સોલંકી બંને વાતચીત કરતા થયા। યુવતીના પિતાનું મૃત્યુ થઈ જશે તેમ તેને ડરાવી મવડી વિસ્તારમાં સ્મશાનમાં પણ બોલાવી। ભુવાએ સ્મશાનમાં વિધિ પણ કરી। યુવતી છેલ્લા 1.5 વર્ષથી ભુવા સાથે રહેતી હતી। 13મી માર્ચના રોજ કોમલે પીધી ઝેરી દવા। આત્મહત્યા નહીં, હત્યા હોવાનું પરિવારનું રટણ। મવડીના સંસારમાં વિધિ કામ કરે છે, કેટલી દીકરીની જિંદગી બગાડી નાખી છે ને, અને ઘરના ખુદે કેસ કરેલ છે, 2-3 વાર જેલમાં ગયેલ છે, દારૂનો ધંધો કરે છે, કેટલી દીકરીની જિંદગી બગાડ કરી નાખી। આ છેલ્લે પાછી મારી દીકરીને જિંદગી બરબાદ કરી નાખી। દવા પીવડાઈને હોસ્પિટલ દાખલ કરી દીધી। પાછા પોલીસવાળા અમને કહ્યું કે તમારી દીકરી સિરિયસ છે। મારા વાઇફને બધાય દવાને ખબર પણ મારી દીકરી કોમામાં હતી, કંઈ બોલી શકતી એમ નથી। ઘડી કાઢે રહીને ઘડી નોખી રહ્યો છો, કઈ વાત સમજાતી નથી। કેટલા સમયથી સાથે હતા ને? છેલ્લા 11-12 મહિના થયા કોન્ટેક્ટમાં હતા। ત્યાં શું કરવા જતા હતા બેન? જે વિધિના ભુવાનું જોવરાવાનું બધું કરવા, દાણા જોવાનું બધું કરવા જતી। ભુવા સાથે પેલા 1 વર્ષ છેલ્લા 1 વર્ષથી એને કોન્ટેક્ટમાં આવી અને એ પેલા એવી રીતે કાકાને બધાને એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જશે તો એટલા માટે એ વિધિ કરાવવી પડશે, તો એમાં હલવાઈ ગઈ દાણા જોવામાં ને એમાં બધે। તો ત્યારે 5મા મહિનાની 1લી તારીખે પહેલી વાર દવા પી ગઈ હતી, ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીવું છું, એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે, મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે, બધું એવું લખેલું હતું। ત્યારે અમે ફરિયાદ કરી હતી, બધું કર્યું હતું। પછી અમે એને ઘરે લઈ આવ્યા, ત્યાંથી મારા મોટા બાપુના ઘરે ખોડિયાલપરામાં અમે એને રાખી। પછી 9 તારીખ 5મા મહિનાની 9 તારીખે એ પાછી વહી ગઈ એની સાથે। પછી અમને ફોન આવ્યો એનો 3-4 મહિના પછી, દવા પહેલી વાર પીધી એના 3-4 મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે, શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે, તો તમે બધા આવો। તમારા ઘરના અમે બધા ગયા એને લેવા, તો ત્યારે એવડા એ આવવા ન દીધી અમારી સાથે। ભુવા પર અત્યાચારનો અને હત્યાનો આ આક્ષેપ ગંભીર છે, જેને જોતા અમે વિજ્ઞાન જાથાના ચેરમેન પાસેથી પણ તેમનો મત જાણ્યો। દરરોજ એક પછી એક નવા ખિસ્સા બને છે। ભુવા, ભારાડી, ભુંજાવરો, ફકીરો એન કે રીતે ચમત્કારિકો, તાંત્રિકો લોકોને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ ચલાવે છે, બરબાદી તરફ લઈ જાય છે। રાજકોટમાં 2 કિસ્સા બન્યા। ગઈકાલના મેટોડા ખાતે ભુવાએ મોજાની અંદર એક ગરીબ પરિવારને છીનભીન કરી નાખ્યો અને વ્યાજના ચક્કરમાં ફસાવેલ હતો। વિજ્ઞાન જાથાએ એનો પર્દાફાશ કર્યો। તેઓ સ્મશાનમાં વિધિ વિધાન કરતા હતા, હવે જુદી જુદી રીત અજમાવી લોકોને પ્રભાવિત કરી અને 1 લાખ રૂપિયાની ફી વસૂલતા હતા। હવે આપણે જાગીએ, ક્યાં સુધી આવા ધુતારાઓની દુકાનમાં આપણે જશું? આપણે આવી દુકાનોમાં જવાનું બંધ કરી દઈએ તો આપોઆપ હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા ધતિંગ કરતા હોય છે એની દુકાન બંધ થઈ જશે।
પરિવારજનોના આક્ષેપના આધારે પોલીસે તપાસ તો શરૂ કરી છે, પરંતુ કોમલે આત્મહત્યા કરી કે તે હત્યા હતી? પરિવારજનો કહે છે કે કોમલ કંટાળી ગઈ હતી, છતાં ભુવો તેને જવા નહોતો દેતો. તેની અગાઉ પણ 2 પત્ની હતી. સવાલ એ જ કે આવા ભુવાને ભજવું જ કેમ? આવા ભુવાઓને નિર્દોષનું જીવન બરબાદ કરવાની હિંમત ક્યાંથી આવે છે? અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો માત્ર કાગળ પર છે. વારંવાર કિસ્સાઓ છતાં જાગૃતતા કેમ નથી? શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજવો એટલો મુશ્કેલ છે? 24 કલાકના આ 2 કિસ્સાઓ છે. હવે આપણે સમજવાનું છે કે આ ધૂતારાઓની દુકાન આપણે ત્યાં ન જઈને બંધ ન કરાવી તો હજી અનેક જીવન બરબાદ થઈ જશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.